નમસ્કાર. આ રસપ્રદ સમજૂતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ કમાલની વાત કરવાના છે. ક્યારે વિચાર્યું છે કે આજના ગ્લોબલ વોર્મિંગ કે પર્યાવરણના વિનાશ જેવી મોટી સમસ્યાઓનો ઉકેલ કોઈ હજારો વર્ષ જૂના આધ્યાત્મિક ગ્રંથમાં મળી શકે? હા, બિલકુલ. તત્વાર્થ સૂત્ર નામના આ પ્રાચીન ગ્રંથમાં આજના જળવાયુ પરિવર્તનથી બચવાના એકદમ સીધા અને સ્પષ્ટ રસ્તાઓ બતાવેલા છે. તો ચાલો ફટાફટ આ અદ્ભુત સફર શરૂ કરીએ. તો આજની આપણી આ ચર્ચાની રૂપરેખા કંઈક આવી રહેશે. સૌથી પહેલાં આપણે તત્વાર્થ સૂત્ર અને જીવન માર્ગ સમજીશું. પછી અગારી અને અનગારી વચ્ચેનો તફાવત જોઈશું. ત્યારબાદ 5 અણુવ્રતોનું સ્વરૂપ. પછી અહિંસા કેવી રીતે તમામ વ્રતોનું મૂળ છે તે જાણીશું. અને છેલ્લે આધુનિક જીવનમાં અણુવ્રતનું શું મહત્વ છે તેની ચર્ચા કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. તત્વાર્થ સૂત્ર અને જીવન માર્ગ. આ બધી જ શાનદાર વાતોનો પાયો છે આચાર્ય ઉમાસ્વામી દ્વારા રચાયેલો ઐતિહાસિક ગ્રંથ તત્વાર્થ સૂત્ર. હવે જુઓ, આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આને આપણે સંસારિક દુઃખોમાંથી મુક્ત થવા માટેની એક શ્રેષ્ઠ માર્ગદર્શિકા કહી શકીએ. પણ આ મુક્તિ કંઈ રાતોરાત નથી મળતી. એના માટે એકદમ મજબૂત પાયો નાખવો પડે છે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ. અને આ પાયો નાખવા માટે અહીં 3 મુખ્ય પગથિયાં આપેલા છે. પહેલું, સમ્યક દર્શન એટલે કે સાચી શ્રદ્ધા. બીજું, અણુવ્રત એટલે કે આંશિક અથવા નાના વ્રતો. અને ત્રીજું છે શિક્ષાવ્રત. હવે સમજવાની વાત એ છે કે સાચી શ્રદ્ધા અને આ નાના નાના વ્રતોના પાયા વગર સીધા જ મોટા વ્રતો પાડવા જઈએ ને તો એ રણની રેતી પર ઘર બનાવવા જેવું છે. જરાક પવન આવશે અને બધું જ તૂટી પડશે. એટલે જ આ ક્રમિક વિકાસ બહુ જ જરૂરી છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, અગારી અને અનગારી વચ્ચેનો તફાવત. હવે આપણા મનમાં કદાચ એમ થતું હશે કે શું આ વ્રતો પાડવા માટે ઘરબાર છોડી દેલા પડે? તો ના, આ ગ્રંથ બહુ જ વ્યવહારુ છે. એ સ્વીકારે છે કે ભાઈ દરેક જણ બધું છોડીને જંગલમાં જઈને સંન્યાસી નથી બની શકતા. એટલે અહીં 2 રસ્તા બતાવ્યા છે. એક છે અનગારી એટલે કે એવા સંન્યાસીઓ જેઓ બધું જ છોડીને વનમાં રહે છે. અને બીજા છે અગારી, આપણા જેવા લોકો જે સમાજમાં રહે છે, પરિવાર સાથે રહે છે અને રોજબરોજનું જીવન જીવે છે. આ અણુવ્રતો ખાસ કરીને આપણા જેવા અગારીઓ માટે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી આપણે સામાન્ય જીવન જીવતા જીવતા પણ નૈતિક રહી શકીએ. પણ હા, આ રસ્તો એટલો પણ સહેલો નથી. અહીં એક બહુ સરસ ઉદાહરણ છે કે એક ખરાબ માછલી આખા તળાવને બગાડે છે, પણ એકલો ચણો ભઠ્ઠી ફોડી શકતો નથી. આનો સીધો અર્થ એ છે કે ખોટા કામો કરવા માટે લોકોનું ટોળું બહુ જ જલ્દી ભેગું થઈ જાય છે. પણ જ્યારે વાત સત્ય અને નિયમોના પાલનની આવે ને ત્યારે એક સદાચારી વ્યક્તિએ ઘણીવાર હિંમત રાખીને એકલા જ અડગ ઊભા રહેવું પડે છે. તો હવે ચાલો સમજીએ આ 5 અણુવ્રતોનું મૂળ સ્વરૂપ શું છે. આ 5 મુખ્ય સ્તંભો છે. પહેલું, અહિંસા. બીજું, સત્ય. ત્રીજું, અચૌર્ય એટલે કે ચોરી ન કરવી. ચોથું, બ્રહ્મચર્ય. અને 5મું, અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધારે વસ્તુઓ ભેગી ન કરવી. આ 5 નિયમો આપણા જીવનને એકદમ સંતુલિત બનાવે છે. પણ આ લિસ્ટમાં જે સૌથી પહેલું નામ છે ને એ બાકીના બધા જ વ્રતોનો આત્મા છે. એના વિના બાકીના 4 વ્રતોનું કોઈ જ અસ્તિત્વ ટકી શકતું નથી. આ વાતને આપણે એમ સમજી શકીએ કે આપણી પાસે એકદમ શાનદાર બધી જ સુવિધાઓવાળી નવી કાર છે, પણ જો એમાં એન્જિન જ ના હોય તો એ કાર સાવ નકામી છે. બસ આવું જ કંઈક વ્રતો સાથે છે. અહિંસારૂપી એન્જિન વિના બીજા કોઈ પણ વ્રતો કે સારા કાર્યો આગળ જ નથી વધી શકતા. એટલા માટે જ આપણે આપણા ચોથા વિભાગમાં ખાસ ચર્ચા કરીશું અહિંસા, જે તમામ વ્રતોનું મૂળ છે. તો અહિંસા અણુવ્રત એટલે ખાલી કોઈને મારવા નહીં એવું નથી. આ બહુ ઊંડી વાત છે. આનો અર્થ એ છે કે મનુષ્ય, પ્રાણી કે પક્ષી જેવા હરતા ફરતા જીવોને જાણી જોઈને કોઈ જ નુકસાન ન પહોંચાડવું. એટલું જ નહીં, પણ જે સ્થિર જીવો છે જેમ કે પાણી, વનસ્પતિ, ધરતી, એમનું પણ પૂરેપૂરું રક્ષણ કરવું. સવારે આંખ ખુલે ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધીની દરેક નાની મોટી ક્રિયામાં એકદમ જાગૃત અને સાવચેત રહેવું પડે છે. દાખલા તરીકે પ્રાચીન સમયમાં લોકો જમતા પહેલાં ભોજન બરાબર ચેક કરતા, જેથી ભૂલથી પણ કોઈ ઝેરી જીવજંતુ અંદર ના રહી ગયું હોય અને જીવહત્યા ના થાય. આજે પણ આપણે એ બાબતે જાગૃત રહેવું જોઈએ કે આપણે ક્યાં જમીએ છીએ.
જ્યાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું ભોજન એક જ રસોડામાં બનતું હોય ત્યાં શુદ્ધતા નથી જળવાતી. એટલે એવી જગ્યાઓ ટાળવી એ પણ અહિંસાના પાલનનો જ એક નાનકડો પણ મહત્વનો ભાગ છે. આ બાબતે એક બહુ જ રસપ્રદ કિસ્સો છે. જંગલમાં ભૂલા પડેલા એક વેપારીની આ વાત છે. એ ભૂખથી કગળતો હતો, છતાં એણે પોતાનો નિયમ ન તોડ્યો કે પોતે કોઈ પણ અજાણ્યો કે ન ચકાસાયેલો ખોરાક નહીં જ ખાય. અને પરિણામ? એ બચી ગયો. જ્યારે તેના અન્ય સાથીઓ, જેમણે આવો કોઈ નિયમ નહોતો રાખ્યો, તેઓ અજાણ્યા ફળ ખાઈને મૃત્યુ પામ્યા. જુઓ, અહીં આધ્યાત્મિક શિસ્ત જ કેવી રીતે સીધું જીવનરક્ષક બની ગઈ. હવે અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ હજારો વર્ષ જૂનું આધ્યાત્મિક વ્રત આજના આધુનિક અને બગડતા પર્યાવરણને સીધી રીતે કેવી રીતે બચાવી શકે? આપણને કદાચ લાગશે કે પ્રાચીન શાસ્ત્રોને સીધા જ ગ્લોબલ વોર્મિંગ સાથે જોડવા એ થોડી વધારે પડતી કલ્પના છે. પણ ખરેખર આ જોડાણ એકદમ જબરદસ્ત અને સચોટ છે. અને આ જ વાત આપણને લઈ જાય છે આપણા છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ વિભાગ તરફ, આધુનિક જીવનમાં અણુવ્રત. ચાલો આને આપણા રોજિંદા જીવન સાથે જોડીએ. બ્રશ કરતી વખતે કે વાસણ ધોતી વખતે પાણીનો નળ બંધ રાખવો. રૂમની બહાર નીકળીએ એટલે લાઇટ કે પંખા અને બિનજરૂરી એસી બંધ કરી દેવા. આ બધું માત્ર પૈસા બચાવવા માટે નથી. જ્યારે આપણે પાણી અને હવા જેવા સ્થાવર જીવોને નુકસાન ન પહોંચાડવાનું વ્રત લઈએ છીએ, ત્યારે આપણે આપોઆપ જ એક ઉત્તમ પર્યાવરણવાદી બની જઈએ છીએ. આધ્યાત્મિકતા સીધી જ પર્યાવરણની રક્ષામાં ફેરવાઈ જાય છે. બે અલગ અલગ જીવનશૈલીની સરખામણી કરીએ. એક છે મર્યાદા વિનાનું જીવન, જ્યાં પાણીનો આડેધડ બગાડ થાય છે, બેફામ વપરાશ થાય છે, જેનાથી પર્યાવરણ પર ભયંકર બોજો આવે છે. અને બીજી તરફ છે વ્રત આધારિત જીવન, જ્યાં આપણે દરેક વસ્તુ ધ્યાનપૂર્વક વાપરીએ છીએ. આનાથી ઘરના ખર્ચ તો ઘટે જ છે, પણ સાથે જ પૃથ્વી પર ઓક્સિજનનો અને આખી ઇકોલોજીનું સંતુલન જળવાઈ રહે છે. આમાં બીજો એક જબરદસ્ત કન્સેપ્ટ છે, દેશવ્રત. દેશવ્રત એટલે પોતાની મુસાફરી અને વપરાશ માટે એક ભૌગોલિક મર્યાદા નક્કી કરી લેવી. એકવાર આપણે આ સીમા નક્કી કરી લીધી એટલે આપણે દુનિયાના બીજા છેડે થતા કાર્બન ઉત્સર્જન કે વિનાશની જવાબદારીમાંથી સાવ મુક્ત થઈ જઈએ છીએ. આપણી મર્યાદાની બહાર થતા અનંત નુકસાનના આપણે ભાગીદાર નથી બનતા. આ એક બહુ જ શક્તિશાળી વિચાર છે. આ સમજૂતી પૂરી કરતા પહેલાં એક બહુ જ પ્રેરણાદાયક કિસ્સો શેર કરવો છે. યુવાન મોહનદાસ ગાંધીજી જ્યારે વિદેશ જતા હતા, ત્યારે તેમની માતા પુતળીબાઈએ તેમની અહિંસાની કસોટી કરવા તેમને એક ચાકુ આપવા કહ્યું. ત્યારે યુવાન મોહનદાસે ચાકુ પકડ્યું, પણ એની ધાર પોતાના તરફ રાખી અને હાથો માતા તરફ રાખ્યો. બસ, આ જ છે સાચી અહિંસા. બીજાને નુકસાન પહોંચાડવાને બદલે મુશ્કેલીની તીક્ષ્ણધાર જાતે સહન કરવાનું પસંદ કરવું. તો આજના આધુનિક અને અનહદ વપરાશવાળા વિશ્વમાં આપણે સૌએ એક પ્રશ્ન પૂછવાની જરૂર છે. શું આપણે આપણી આસપાસના જીવનને અને આ પૃથ્વીને બચાવવા માટે થોડી અંગત મુશ્કેલીઓ કે અગવડો સ્વીકારવા તૈયાર છીએ? જો આપણે આ પ્રાચીન અણુવ્રતોનો માત્ર એક નાનો હિસ્સો પણ આપણા જીવનમાં ઉતારીએ ને, તો પણ આપણું આખું વિશ્વ સાજું થઈ શકે છે. આના પર શાંતિથી ચોક્કસ વિચાર કરજો. આજની આ શાનદાર સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.